અમરેલીમાં આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ અને રાષ્ટ્રીય બજરંગ દળ દ્વારા જન્માષ્ટમી પર્વની ઉજવણી ધામધૂમથી ઉજવવામાં આવશે। દર વર્ષની જેમ આ વર્ષે પણ સૌરાષ્ટ્ર અધ્યક્ષ ડોક્ટર જે ગજેરાની ઉપસ્થિતિમાં જન્માષ્ટમીની ઉજવણીના ભાગરૂપે સિનિયર સિટીઝન પાર્ક ખાતે ફ્લોટ ખુલ્લો મુકાયો છે। આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદના સ્થાપક પ્રવીણ તોગડિયા જન્માષ્ટમી નિમિત્તે કાર્યક્રમમાં જોડાશે। કાર્યક્રમમાં સૌરાષ્ટ્ર પ્રાંત અધ્યક્ષ ડોક્ટર જે ગજેરા, દડુભાઈ ખાચર, આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ જિલ્લા પ્રમુખ જીલુ વાડા, રાષ્ટ્રીય બજરંગ દળ જિલ્લા અધ્યક્ષ સહિતના હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા હતા। કૃષ્ણ જન્મોત્સવ પહેલા બાઇક રેલીનું ભવ્ય આયોજન પણ કરાયું છે, જેમાં વધુમાં વધુ લોકોને જોડાવા આહ્વાન કરવામાં આવ્યું છે। આજે સિનિયર સિટીઝન પાર્ક ખાતે અમારી જે આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ પ્રેરિત આપણે જન્માષ્ટમી ઉત્સવ દર વર્ષની જેમ ઉજવીએ છીએ એ જ રીતે આ વર્ષે પણ આ પ્લોટનું સાધુ સંતો અને બ્રહ્માકુમારીના બહેનો દ્વારા પ્લોટને ખુલ્લો મૂકવામાં આવ્યું। આજથી અમારા કાર્યક્રમો શરૂ થશે। આજે એટલે આવતીકાલે 14મી ઓગસ્ટના દિવસે મશાલ યાત્રા, 15મી ઓગસ્ટના દિવસે બાઇક રેલી અને જન્માષ્ટમીના દિવસે આપણી જે ભવ્ય શોભાયાત્રા નીકળશે, એ રીતે આજથી આપણા જે ઉત્સવો છે આજથી શરૂ થાય છે।